ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જ હશો. ચાલો આપણે આજે અત્યારે બ્લોગની શરૂઆત કરી દઈએ. શું કરે છે બધા? ચા નાસ્તો કરવા બેસી ગયા. તું સાર શું કરેશ તું? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. બસ બેઠો જો તારા વિડીયો કોલ. ચાલો ચા પાણી પી લઈ. ચા નાસ્તો શું કરો દીપુ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાખરી બનાવો. ચાલો ભાખરી. અત્યારમાં ગરમ ગરમ ભાખરી ચા નાસ્તો કરો. નહીં કરું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો ચા ને ભાખરી ખાવા બધાય. હાલો ચાન ભાખરી. મારો દીકરો ચા ને ભાખરી ખાઈ જો. દેખાય તરકો? મજા આવે ને ભાખરી ખાવી પડે ને તો આપણે જાડા થઈ બોડી બની જાય. ચાલો આપણે હવે ચા પાણી પી લઈએ. કાશ્મીર ટ્યુશનમાં જવાનું બટા તારે? ક્યારે જવાનું ટ્યુશનમાં? 9:30 બાજુના બ્લોકમાં 9:30 જવાનું નહીં? સારું, ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ અત્યારે આપણા દિવસની. પ્રસાદી સ્પીડ લાય તો બટાય નીચે નો ઢોળાય એકે. વ્હાઈટ કોલી હોય, વ્હાઈટ કોલી તો જયમાં કાઢું. સ્મિત વ્હાઈટ કોલી તો બટાઈમાં કાઢું. હવે ખા જો આ થોર છે બેટા છે ને સરસ મજાની પ્રસાદી. હે ગાઈસ, હું અત્યારે ઘરે આવી ગયો છું. બસ અભિયાન આવ્યો, આવીને હવે બસ જો ભાભી બનાવે છે પૌવા બટેકા અને હું જો કેવી રીતના બનાવે. ચલો તમને બી બતાવો. ભાભી પૌવા બટેકા વગાડો. ચાલો પૌવા બટેકા. ડુંગળી બટેકા વઘાર કર્યો. ડુંગળી બટેકા પૌવા પલાળ્યા છે. એમાં આપણે મસાલો નાખીશું. પૌવા આમ વઘારું છું અલગ રીતે. ધાણા જીરું મીઠું ને બધું નાખીને ખાંડ લીંબુ બધું ધાણા ને મરચાં ને બધું નાખી. ભાભી આ રીતના. મમ્મી હા તમે શું કરો? કાંઈ નહીં, આ બજારમાં ગઈ હતી બધું સામાન લાવી વસ્તુ ને જમવાનું થયા છે. જમશું ને પછી કાલે બાયગામ જવાનું છે. કાલે તમે બહારગામ જવાનું? ક્યાં જવાનું? અમારે
એ આમાં અત્યારે નહીં કહું, તમે અમારો વિડીયો જોતા રહેજો એટલે તમને બધાને ખબર પડી જશે કે અમે કાલે ક્યાં જવાના છીએ. સરપ્રાઈઝ છે ને સરપ્રાઈઝ. મમ્મી તમને બધાને સરપ્રાઈઝ આપશે ક્યાં જવાના છે. ગાઈઝ જો મમ્મી જમવા બેસી ગયા છે. મમ્મી બોલો. ચાલો આજે બટેકા પૌવાની ચા, કાચી કેરી ને ડુંગળી. યા કાચી કેરી મસ્ત તાજી હતી. આ ડુંગળી ચાલીની 500. જે મારે પૌવા બટેકા છે અને હવે આપણે ચા કાઢવાની. ચાલો જમી લઈએ હવે. બોલો. રતલામી સેવ ઉપર નાખીને પૌવા બહુ મસ્ત લાગે. તીખા તમતમતા મસ્ત, સ્વાદ આખો અલગ ચેન્જ થઈ જાય. ગાઈસ હવે આપણે જમી લઈએ પછી તમને મળીએ. ગાઈસ વાળો તો મીઠલાનું બહુ બોલે. જો ગાઈસ આ મારી પૂરી છે, આ શાક છે. બોલો તો. જો ગાઈસ આ મારી પૂરી છે, આ મારું શાક છે. મીઠલો એવી રીતના બોલે. એને ખબર પડી જાય કે મારું શૂટિંગ ચાલુ, લેવું સોર ચોખ્ખું બોલે ને. એ હું બોલતો હોય ને ગાઈસ ગાઈસ હું કરતો હોય ને એટલે કે ગાઈસ આમ છે, ગાઈસ આ થેલો છે, ગાઈસ આ જમવાનું છે. આ મારે શાક છે આમાં અને આ રોટલી છે. હું આજે જમવાનો છું. હાલો ગાઈસ, જય અંબે, બાય. એ ગાઈસ હવે અમે જમી લીધું છે. જમીને હવે અમે થાકી ગયા છે કેમ કે આપણે બહુ કામ કર્યું છે એટલે પછી હવે અમે આ વિડીયો એન્ડ કરી છે. આ વિડીયો જો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.